કાનિયાની કોઠે મેલડી આવ્યા અને બોલ્યા, ધોળકાના ધણી, તું આજ મારક ભૂલ્યો. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. એટલે બાદશાહ બોલ્યો, જો તું કાનિયા જોગીની મેલડી ધૂણતી હોય અને હાજરા હાજર હોય તો મારી રોજડી ઘોડીના પેટમાં વસેરો છે કે વસેરી એ કહી દે અને એની કંઈક નિશાની આપ, તો હું માનું કે તું સાચી કાનિયા જોગીની મેલડી. ત્યાં તો કાનિયા જોગીની કોઠે આવેલી માં મેલડી બોલ્યા, તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે, એની નિશાની આપું. એના ચારેય પગ ધોળાય છે. અચ્છા, એના કપાળમાં ટીલું હોય તો માનજે, તો માનજે હું મેલડી બોલી હતી. એટલું સાંભળતા જ બાદશાહે બંદૂકનો ફડાકો રોજડી કોડી પર કર્યો અને કહેવાય છે કે રોજડી કોડી તરત જ ધરતી પર ઢળી પડી. પછી બાદશાહે સિપાહીઓને તપાસ કરવાનું કહ્યું. જાઓ, તપાસ કરો કે શું છે આ કોડીના પેટમાં, અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાનિયા જોગીને કોડીની જેમ બંદૂકના ફડાકે ઉડાડી દઈશ. બાદશાહનો હુકમ થતા કહેવાય છે કે સિપાહીઓ તપાસ કરે છે અને કોડીના પેટમાંથી બાવળો વસેરો જીવતો બહાર કાઢે છે. એના ચારેય પગ ધોળા અને કપાળે ટીલું છે. આવો પ્રમાણ જોઈ બાદશાહ કરગરી ઉઠ્યો. હે માં, મને માફ કરજો, મેં હત્યા કરી છે, મેં તમારા પારખા કર્યા છે. ત્યાં તો કાનિયાની અંદર આવેલી માં મેલડી બોલ્યા, ધોળકાના ધણી, તું હાથ હોડું મંગાવ, હાથ હોડું. તું મરેલી ઘોડીને ઓઢાડ, કોઈ મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે, માનજે હું કાનિયા જોગીની મેલડી બોલી હતી. બાદશાહ બોલ્યો, ભલે માં, માફ કરો. એમ કહી બાદશાહે 7 ખોડું મંગાવી અને મરેલી ઘોડી પર ઓઢાડી. ત્યાં તો ઘોડી સજીવન થઈને બેઠી થઈ ગઈ. માને હજુ કંઈક પરચા બતાવવા હશે એટલે માં મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા. બાદશાહ તો ઘોડી લઈને ત્યાંથી રાજ તરફ જવા નીકળ્યો. ધોળકા પહોંચી ઘોડીને બાંધે છે. ત્યાં તો ઘોડી ધૂણવા લાગે છે. રાજના બધા માણસો, દાસ દાસીઓ, રાણીઓ બધા ધૂણવા લાગ્યા. જે કોઈને પૂછે તો કહે કે હું કાનિયા જોગીની મેલડી, હું કાનિયા જોગીની મેલડી. મોહમ્મદ શાહ બાદશાહ બધું જોઈ મૂંઝાય છે. તે તો આકાશમાંથી આકાશવાણી થઈ, હે બાદશાહ, તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો, એનું આ પરિણામ છે. મારી વાત સાંભળ, મારે ધોળકામાં તારા રાજમાં બેસવું છે. બાદશાહ બોલે છે, હે માં, હું તો જાતનો મુસલમાન, કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરીશ? માં બોલ્યા, તો સાંભળ, કાલે સવારે ગામના ચોકમાં તું આવજે, હું તને દેખાવું તો માનજે હું કાનિયા જોગીની મેલડી બોલ